જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ વિપ્લા આયા ગુડા આયા. આ ક્યાં મર્યો છે? એ રાયડું નાખો માં, એ ઘરમાં જ છો, નથી જાય બજારમાં વઈ ગયો. અને ખોટી રાયડું નાખો માં, એ બધાય સાંભળે છે કે આના બાપાની કા સેવા નહીં કરતો હોય. હવે તું વધારે બોલ માં, મારે હળકવાની હો નથી. આ ડબલું ભાઈ મારે જાવું છે. એ આ પડ્યું જાય ડબલું ભરેલું કમ્પ્લીટ જ પડ્યું છે, મને ખબર જ છે. હું ઓછું જ નથી થવા દેતો. આ 5 મિનિટ હું ભરું છું ડબલું. ભગવાન હે ભગવાન, આ હાથ ભાવમાં આવા છે ને એ પુત્ર મને નો દે, એ દે જ નહીં એમ કહું છું. એ આટલી સેવા કરું તોય તમે પાછા મને આમ કયો છો એમ? આ રોજ ઉઠીને તમારા ગાભા તો સાફ કરું છું. તું મને પેલા ઊભો કર, મને ઊભો કર. ખાવાનું નથી ભાવતું, હાથ ગંધાય છે હવે તો. હાલી હું નીકળ્યા છો, ખાવામાં થોરો નથી રહેતો, પછી કરે ઢગલા. ઊભું થવાની તો તેવા નથી. મારો દીકરો મને બોલવા નથી દેતો, બોલે મારે ગટપણ આવ્યું તઈ ને એટલે મને તું બોલવા નથી દેતો. કા બેકરાન કરવા ખાવ ભામ. મારા ટાટિયા કામ કરતા બંધ થઈ ગયો ત્યારે ને. એ અમારું હવે બધું કામ કરતું બંધ થઈ ગયું છે બાપા. સેવા કરી કરીને હવે હું થાયકો છું. આવ નાના મારા પગ ભાગ્યા તઈ તમે ને. નાના તું નાનો હતો એ ત્યારે અમે તને સાફ નહીં કર્યો હોય. એ બોલવામાં જોર ઓછું રાખો ને, કા ઢગલા બીજે થાય છે. એટલે મારા બોલવું ને ડોક્ટરે ના પાડી છે ભાઈ, તાણી નો બોલતા. સમજો મેં કેટલા ધામ કર્યા ને. એ મહણિયા તું ત્યારે ગુડાણો છો એમ નામ નહીં. નહીં મેં માનતા હું કર્યું હોય એ તારી વાયા ત્યારે તને વાળ આવે છે. આ માનતા હું કઈ છે ગાભા ધોવા. ગટપણના બાપ તને નો હાચો તો તમે ક્યારે હાચવજો હે? ખોટું બર રેવા દ્યો. મેં મારા બાપને નહીં હાચવવા હોય. એ તેલ લેવા દ્યો તમારો બાપ, અતારનું કરો ને. એટલે રેવાતું નથી ઘરમાં ગઈ તાવે ડોઈ. ઓલું ખાવું, કઠી ખાવી. ઓજરીમાં રહેતું તો છે નહીં અને ખાઠા ખાટ થયા છો. આ ઓજરી આસી થઈ ગઈ, એમાં મારો કાઈ ગુનો? એમાં કરો મારો કાઈ વાક? વાક અમારો વાક છે કે તમને જે ભાવે ને એ દીધા રાખી છે. કાઈ ને ખીચડી ખવડાવે અને ક્યારેક અત્યારે મને દહીં ખાવાનું મન થયું, તું લઈ દીધું. મેં 50 વખત તને મેં કીધું દહીં નથી હતું, ખાટી બાઈસ આવે છે. સાફ તો મારે કરવું ને બધુંય. તમારે પૈડા વાતું કરવી છે. નાના અત્યારે તમને વળ આવે છે. કા અત્યારે તમને વળ આવે છે. કાલ સવારે તમારે આવો સમય આવશે અને તમારી માથે વેળા પડશે હો. ખોટો દેકારો કરો માં, દેકારામાં ગરાઈને બધું ઢગલો થઈ જાય. આ બધું સાફ મારે કરવું છે. એટલે તો તને કહું છું કે બાથરૂમ ભેગો કર, ઓલું ડબલું ઉપાડ હાલ જલ્દી. હઈ ડબલું પછી લઈ જાય. તમે પેલા મોટી ઊભા થાવ ઊભા. આય લ્યો. થઈ ગયું? કાઠે જ પડ્યું લાગે છે બધુંય માલ. કોઈ જા લાંબા થાય ને હવે. દારૂ ડાઈકમાં દેકારો કરવા આવે. થઈ ગયું હવે. કઠી ડાયબી છે ને હાઈજે. એમને તમે દ્યો છો હું ખાઉં છું, બીજું કઈ ખાઉં છું? પણ તમને આસી વસ્તુ જ ખવડાવવી પડે એટલે હેને ખાધા પૈકી કરતી હોરી તો નીકળી જાય. એ ભાઈને આવતો બાપાએ કઈ કમાણી ગાભા લેત્યો 4-5. એ હું થયો? ગાભા લેવી નહીં હું થયો? કઈરો તારા બાપાએ ઢગલો જાય. લ્યો સોયનામાં કરી દ્યા. હો આ ગોરડા તમે તો મારે જ સાફ કરવું પડશે બધુંય. હવે રાડુ નાઈક મને લેને ભાઈ. હવે દેખાડો કરો મને ગાભા લઈને આવું રે. આ મને ઉરાય તો કરી. નથી હું આમાં હું રહીને તમને સાફ કેમ કરવા? ખોરું બધું બગાડવું છે. આમાં મને લેપડું લાગે છે. થયો ડો રહન ઢગલો લફડું થાય ને. લાય ગાભાન કાલ રવિવારે જાને એટલે 2 બાસકા ભરી આવજે. હા તે વાંધો પછી પૂરા થાય મામા. દીમાં 10 ફેરે જોઈશી. આ વહુના સંસ્કાર જો કેટલી સેવા કરે છે અને તને કેદી બાન આવશે કઈ ખબર પડતી નથી. શાંતિ રાખો, સાફ કરવું છે, કામનામ લબર રાખવું છે. લા તું લેતી આમ કઈ કાડુ રાખ આયા. મારા ભાઈજા ત્યારે તું મારી માથે આમ કરસ ને. બાર કરો માને બાપા રેવા દિયો ને. આ કરતા તારી માં
મારી સેવા ન કરે આમ રાખો નીકળ તું તો આમ રાખ હરખું એમ આમ રાખો પગ હરખા ખાવામાં થોરો નો રે ઢગલા કરીને બે અહીંયા હવે મૂંગે મૂંગો લઈને બાપા આવે ગુંદા નાથનું દીધું તું ને હા તારો બાપ શિકાસ તો જો રાખો પગ બધું આમ જો તો લબર કરી નાખ્યું ઓલો પાયસો બગડ્યો છે ઓફા પૈસે નીકળું છે રાયડું નાખતા ખોટે ખોટું ગંધાય છે એવું બાપલામ કોઠો હાવ બગડી ગયો છે હાવ એટલે હાવ ફેલ થઈ ગયો છે ખાતું પીતું હોહરું સીધું એ હુઈ જાવ મગજની તો પથારી ફેરવી નાખે છે થઈ ગયું હા થઈ ગયું લઈ લે આમ હાય જવે નિરાશ થઈ લે થઈ ગઈ ને નિરાત હજી કઈ બાકી હોય તો કયો તો એને ગાભાન ડબલાન બધું પડ્યું છે પછી વઈ ગયા પછી રાયડું નો નાખતા આ ડોહામાંથી તો હું કેદી છૂટો થાવ મને કઈ સમજાતું નથી બોલ એ બોલવામાં ધ્યાન રાખો બોલવામાં ગાઢાડો કાકરો ન આવતો તમને ઈ તમારા બાપ છે તમે એના દીકરા છો આ તો મારે બાપ નથી ને એટલે મને ખબર છે કે બાપ વગરની જિંદગી હું કામની તમે તો એના હગા છો હું તો એની હગી નથી તોય એને માનતા કરું છું હે ભગવાન બાપા હજી 10-12 વર્ષ કાઢે ને તો હું હાલીને દ્વારકા આવીશ કેટલા વર્ષ 10 વર્ષ 10-12 વર્ષ સુધી મારે સેવા કરવી હે તારે શું સાણીએ ખાતરની કોઈમાં ઢગલો કરવો છે તારે વાતું કરવી છે આ બધું મારે કરવું પડે છે મને ખબર છે તમને છે ને તોય કદર નથી હો પણ હું તો મારા સસરાને હગા બાપ ગણું છું જો ઓ પાયા કાક શીખ ઓ પાયા કાક શીખ તારી કરતા મારા એ દીકરીનો અવતાર તને મારા ઘરે જન્મ લીધો હોત તો સારું હતું સાના મુના ભૂઈ જાવ ને બાપા દેખાડો કરો માં અને મારે જાવું છે હવે ગામમાં બરાબર આ વહુને બળે છે ને પેટમાં એટલું તને નથી મળતું આયા મારે બધુંય કરવું પડે છે વાતું કરવી છે તમારે પૈડા ખાઈને ઢગલા કઈરે રાખવું છે અરે આ ડબલું ભરીને રાખી દેજે અહીંયા પાછું આ હાજે એમનો ભડકું દળાવતો હોય છે મને રાબ ખાવાનું મન થયું છે શું ખાવું છે રાબ પીવી છે થોડી હવે રેવા દિયો ને રાબના દીકરા થતા પૈડા દિયો ને મારે પાછી રાબના ઢગલા તો ભેગા કરવા ને ખાવું છે ઓલું ખાવું કોઠામાં રહેતું તો બાપ કાઈ નથી દેખાના ઘરમાં આવે તું એવું ભી જેવું હોય તો ફોન કરજે પાછો હા અને ગાપાન બાપાન ઓલી ખુપડીને રાખજે અહીંયા તૈયાર આનું કઈ નક્કી નથી રહેતું એ ભગવાન આ કરતા મારી ઘરે પાણો અવતાર લીધો હોત તો સારું હતું અરે બેકારો ઘરોમાં ઉતાર્યો સફરજન ખાવા છે લેતો આવું 5 કિલો લેતો આવજે 5 કિલોના પછી 10 કિલોના ઢગલા ખાય છે 5 કિલો દીકરા થતા ધ્યાન રાખજે આયા કુતરા હેઠે આટા મારી જાય નહીં એ મંજુડી આ બાજુ આયા આઈને આયા આય એ બોલ વીજળી ક્યાં આમ ધોડી જાસો આ તારી સામે હું હાલી આવું છું તને દેખાણી નહીં આંખમાં આંધળી નથી દેખાતું તો હોય મને તને કે મોતિયો આવી ગયો છે તને આ તો કઈ ધ્યાનમાં નહોતું હું મારા કામમાં જાતી હતી ને એટલે તે આટલી બધી ઉતાવળ કરી ક્યાં જાસો માહે રવિવારી નથી ભરાણી હા ઓલા આ પાછળ ભરાય છે ઈ ન્યા જાઉં છું કેમ ન્યા હું લેવા ન્યા મોંઘા કપડા લેવા તો ન મળતા હોય તે મોંઘા કપડા જ્યાં ન મળે તો મને ખબર હોય એ ગાભા લેવા જાઉં છું મારી માં ગાભા પણ ગાભાને તારે હું કરવા છે હું એમ કહું છું એ મારા હરા બીમાર છે ને હા ખાટલામાં હંગી રહી છે ડોહાની તો જો કેવી હાલત થઈ છે કેવા આમ ખાટલામાં ગરી ગયા દેખાતા નથી એવા થઈ ગયા છે હાવ એટલે એ બધું તો ઠીક હા પણ તારો હાહુ ને હરા ને એ તો હારું છે ને અરે મારે તો લીલા લેર છે મારા હહરા ને હારું છે મારા હાહુ ને હારું છે તમ હાહુ બાતતા હોય એ કોઈને ખબર છે કોણે કીધું આખા ગામમાં જ કરતા હતા ના રે ના ઈ તો મારી બોલી જેવી છે એટલે બધાને એવું લાગે કે વીજળી બાંધે છે
એ હા તારી બોલી કબાડના પેટની હાવ. કબાડના પેટની નથી હાલી, હું નીકળી છો પણ હવે કઈ મારી બોલી એટલે અવાજ એવો છે મારો, મોટો અવાજ છે મારો, મોટો અવાજ છે આખા ગામમાં સંભળાય. તઈ તો છોકરા હુતા હોય તોય જાગી જાય. તેથી તું તાર મમ્મી હારે ફોનમાં વાત કરતી હતી ને છેક મારા ઘરે સંભળાતું હતું. સંભળાતું હતું ને? અરે ગામના છોકરા હોત ઉઠી જાય કે વિજુ કાકીનો અવાજ આવ્યો, વિજુ કાકીનો અવાજ આવ્યો, તરત જ દોડતા તો ડેલીમાંથી બહાર નીકળે. હવે બહાર નીકળે હું તને જોઈને તો ભાગી જાય છે. કાઈ ભાગી ન જાતા આવે, ખોટી ની થામા હો. આ મારશે તો એમ ના રે ના, આવું ખોટું બોલતી ને હો. એટલે હું તો મસ્તી કરું છું. લે એવી મસ્તી શું કરવાની હોય વરી ન્યા? એ લટુ તો હારે કાઢે તું. લે કાઢું, હજી તો નાની બાર છું ન્યા, હજી ક્યાં ગઢી થઈ ગઈ છું ન્યા. આમ જો તો કરી 35 વર્ષ ત્યાં તોય તું ખોટીના પેટની થામા આવ. એલી 35 વર્ષ ન થયા, ખોટું બોલમાં તું. હું તો નાની બાર છું, હજી તો મારા 25 વર્ષ થયા છે. એટલે મારા પેલા તો પડીને આવી હતી. તે તારી પેલા તો હું આવીને 5 વર્ષ મોડ આવીને તું પછી આવી. તો મારા હું કઈ વિહત થયા હોય. તું આમ આડેથી છો ને એટલે. એલી પણ હું શું કહું તને, શું કેશો? મારી જન્મ તારીખ મને યાદ નથી. ઈ ઘોરી જન તારે યાદ ન હોય તો મને તાર હહરાની ઉપાધિ થાય છે. તારા હહરાએ તને તારી ઉપર કેવા કેવા દુઃખ દીધા છે તને. એ તો હાસી વાત છે પણ બેન હવે શું કરવું આમાં. તને ગાયરે ઉઠાડતા ગાયરે બેહાડતા હે? હા કોઈ દી મોઢામાંથી હારો વેણ કાઢ્યો તારા હહરાએ તારા વિશે? ના એ હાસી વાત. તું 6 મહિના રિહામણે રહી આવતી એ હાસો હે? હાસે કોઈ દી ફોને કરતા નહીં. હે? ચાલો વહુને તેડી આવે. આ જો કઈરા ભોગવે તે ખાટલામાં ગરી ગયા હાવ. એ હાસો તો પછી પણ હવે જેવા સેવા સેવા તો કરવી જ જોઈએ. આવા શું કરવું? જેવા સેવા એટલે જેવી રીતના રાખીએ ને જેવી રીતના રાખાય એમ. એમની તારી માથે આટલું બધું કર્યું છે તોય તું એની સેવા કરીશ? હે? જીવે ત્યાં સુધી તો સેવા કરવી પડે ને. ના રે બેન, મારે આવું થયું હોય તો હું કઈ સેવા ન કરું હો. તો તું શું કરે? હું જ કઈ ન કરું. તો ઈ તાર જેઠને જે કરવું હોય એ કરે રાખે પછી. એમ તો સેવા તો હું નથી કરતી. તો માર દેર કરે છે હા હા વિપુલ. હા તો હારું, તો તાર ક્યાં ઉપાધિ છે? એમ થોડીક થોડીક તો મારે મદદ તો કરવી પડે ને. એમ તો ટેકો તો આપણે કરવા પડે ને, આપણે બાઈ માણસનો અવતાર છીએ. અવતાર છે તો પછી આવું લુગડા છે, બીજું કાંઈ છે ધોવાનું, ઈ બધું કામ આપણે કરી નાખવાનું હોય. બીજું શું હોય એમાં ન્યા? ઈ સાચું. હું તને શું કહું છું મંજુડી, હા ઈ બધું તો ઠીક, પણ તારા હહરાએ કઈ કહેવામાં કે બોલવામાં કે કઈ બાકી રાખી નથી કઈ હો. જરાય નહીં. હું તો એમ કહું છું ભગવાન આને ઉપાડી લે ને આમ તો હારું. હવે એલી એ ટાઢી પર કા ઈ હજી 10-12 વર્ષ જીવતા રહી ને એના હાટું થઈને તો મેં ભગવાનની માનતા રાખી છે દ્વારકા જવાની. તારું મગજ હું સક્રમ થઈ ગયું છે. કેમ? આવા માણસ હાટું માનતા રખાય? કઈ ખારો માણસ હોય ને તો એની હાટું માનતા રખાય. આવા માણસની વાહે કોણ માનતા રાખે? બેન જેવા હોય એવા પણ મારા સસરા હે, અને સસરા હે ને બાપના ઠેકાણે કહેવાય. ઈ તો મને ખબર છે બાપના ઠેકાણે જ કહેવાય, પણ એવું રાખે તો ને. હવે ઈ તો મારા બાપ નથી ને એટલે મને બધી ખબર છે કે બાપ વિનાની જિંદગી કેવી હોય, એટલે હું મારા હહરન મારા બાપ જેવા ગણું છું. ઈ વાતે તારી સાચી છે હો. અને આમાં તને કાંઈ સમજાય નહીં. મેં માનતા કરી છે તે નથી કરી, એટલે આમાં તું જાજુ સમજ નહીં ને તો સારું. ઈ મારે સમજવું નથી ને, એમાં શું સમજવાનું હોય ન્યા? હા એમ તો તું જાણે, તારું ઘર જાણે, મારે શું? હા તો કાંઈ વાંધો નહીં, હાલતી હવે આવશે. હાલ તો હું કરિયાણું લેતી આવું હો. હા તું લે અને ને. કઈ કામકાજ હોય તો પાછી મને કહેજે. હા તો એવું કઈ કામ હોય ને તો કેવડાવે. હાલ તો. મેં માનતા રાખી કે હજુ 10 વર્ષ જીવે એવી, અને આ કે વયા જાય તો સારું. એલા રવિરા, આયા કેમ ઉભો છો? કા બીજું ભાભી કેમ છે? કઈ છે નહીં ને? શું હોય અહીંયા કણે મારે હવે વાંઢા માણા ને? તો આયા એકલો કા ઉભો છો પણ? લા ભાભી, ઓલો મારો ભાઈબંધ આવે છે મનજી. હા તે પણ આયા મંડી ઠેકીને આવે છે, બાવળીઓ ઠેકીને. છેક અંદર વાડી માંથી આવે છે એમ કે ને. મેં કીધું આ એકલો કેમ ઉભો છે વાહો વરીને? એના બાપા હે ને હા નીકળવા નથી દેતા, એટલે એને હે ને ઠેકીને આવવું પડે છે. ઠીક એવું છે. મને તેમ કાઈ ઉભો છે એટલે મને એમ લાગે કઈ હોય છે એમ, કોક આવવાનું હોય છે. મારે હા ના રે બાપા, આવે એવા ક્યાં મારા ભાઈક છે? નકર એવા મારા ભાઈક હોય તો હું ડિસ્કો કરું. બોલો. કાઈ નહીં, આમ તારા તો ભાઈ હારા જ કહેવાય. આમ તો તારામાં ઘટે છે, હું કાઈ ઘટતું નથી તારામાં. આમ તો જો તમારે ક્યાં ક્યાં છોકરી દેખાડવી હે? છોકરી તો ઘણી દેખાડી તને, પણ તારું કઈ થાતું નથી, મેળ નથી પડતો. છોકરી તને બધી રિજેક્ટ કરી નાખે છે.
છોકરીઓ મને રિજેક્ટ કરે છે પછી એવી તમે હું કામ દેખાડો છો? પણ હું ક્યાં દેખાડું? તું દેખાતો જ એવો, મારે શું કરવું કે હવે? લ્યો આમાં શું વાંધો છે? એમ કે બીજું કાકી જાડો બહુ છે, મને નથી ગમતો. એમ કે અત્યારે એટલું શરીર છે તો લગન થયા પછી પાછું શરીર વધી જાય તો પછી તો આ શરીરને હું કાપીને મારા અભેરાય ઉપર મૂકું? એ ખાવાનું ઓછું રાખતો થા, થોડું ખાવાનું ઓછું કર. ખાવાનું ઓછું નહીં થાય હો. કા? વાંઢે વાંઢો રહે આખી જિંદગી, બાકી ખાવાનું ઓછું કરવાનું નામ નહીં લેવાનું. બાકી શરીર તો મારું આટલું ને આટલું રહે. એ થોડુંક ઓછું કરી નાખ અને ડાયટિંગ કરતો જા. ડાયટિંગ બાઇટિંગ આપને ન ફાવે હો. કેમ? વચમાં આપણે ગ્રીન ટી પીવાનું ચાલુ કર્યું હતું, હા મને આમ ગળા હેઠા જ ન ઉતરે. શામાં મજા આવે ને ગ્રીન ટી માં મજા ન આવે. ચામાં મજા આવે એવી ગ્રીન ટી માં તને મજા ન થાવતી તો આ ઓછું કેમ કરવું? નથી કરવું તો પછી તને મારી છોકરી ક્યાં દેખાડવી આમાં? તો આપણે નથી જોતવી છોકરી. વાંઢે વાંઢા બરોબર છે, એ પૈણી જવાય. પૈણું છે પણ મારા જેવી છોકરી મળે ને તેદી. ઈ વાત તારી સાચી છે હો. તારા જેવી છોકરી મળે ને તેથી તારો મેળ પડી જાય. હું હાલે ગામમાં નવીનમાં? ગામમાં નવીમાં તો ઘણું છે. તું ગામમાં નથી રહેતો, તને ન ખબર હોય હું ગામમાં હાલે એમ? લા વિજુ ભાભી કોઈ મને હમાસાર નથી દેતું, નકર મને હમાસાર દે ને છાપાના પેલા પન્ના ઉપર છપવી નાખું. બોલો. અરે તને કાઈ ખબર નથી? ના ભાઈ હું થયું? હચોડી ખબર નથી કાઈ તને? કોણ મરી ગયું આપણા ગામમાં? એ કોઈ નથી મરી ગયું આપણા ગામમાં. તો કોઈનો દાડો હે? દાડોય નથી. તો લગન બગન તો છે જ. એ લગન એ બધાના થઈ ગયા, તું એક વાંઢો મુવો ગુડાણો. તો ગામમાં હું નવીન વાત છે ઈ કયો? સાંભળ હવે કહું તને હું. બોલો ને. આપણે ઓલી મંજુડી નહીં? હા વિપલાન બાયડી. હા ઓલી ધાર ઉપર ઈ સારી રીતે ઓળખું. ઓળખશે ને એને? હા. એનો હવરો હાવ ખાટલામાં ને ખાટલામાં જ પડ્યો રહેશે. પેશાબ સંડાસ બધુંય ખાટલામાં જ. એટલો બધો વહારો હે? અરે વાત જ પૂછમાં રવિડા હાવ. તો એને ને નવી વાત ને શું લાગે વળગે? લે કા નવી વાત ને તને એમાંય ખબર ન પડી? ના રે બાબાના, તમે કઈક માંડીને વાત કરો તો ખબર પડે. એમાં એવું છે કે મંજુડીના હાહરા એ મંજુડીની કોઈ દી ગણતરી કરી નથી. મન ફાવે એમ મંજુડીને કહેતો, ગાયરે ઉઠાડે ગાયરે બેહાડે અને મંજુડી રિહામણે વઈ જાતી તોય કોઈ દી તેડવા ન જાતો. ઈ તો- અત્યારે ખાટલામાં પડ્યો છે બરાબર, હા તોય મંજુડીએ એની હાટુ માનતા રાખી છે. નાથા કાકા હાટુ હા માનતા રાખી એની હાટુ. નો ઓએલા ભાભી. અરે મંજુડી મને ભેગી થઈ હતી, એને જ મને કીધું ઈ કે મારા હવરા હજી 10 વર્ષ જીવે ને તો હું દ્વારકા હાલીને જઈશ. ઓ બાપા. હા એલા વિજુ ભાભી, હા તમે ભલે આ વાત કરો પણ આ વાત મારા ગળા હેઠે નથી ઉતરતી. કેમ કે મંજુડીને હું સારી રીતે ઓળખું છું. કેટલી હારી છે ને મને બધી ખબર છે. ઈ બહુ જાજી તો પાછી મને ખબર જ, પણ મને ભેગી થઈ હતી ને એટલે મને આમ કીધું એની. ઈ હે ને કે હું ને કરે હું તમને નથી ખબર. મને એનો પૂરેપૂરો અનુભવ છે. એવું છે? એનો જાજો એને વિશ્વાસ નહીં કરવાનો. એને દેખાડવાના ચાવાના બે નોખા નોખા છે એને. તઈ સારું કર્યું તે મને કીધું, મને ક્યાં ખબર હતી ન્યા. નકર હું તો બધું હાસું માનતી હતી. તમે મને પૂછતા જાવ તો હું તમને બધી સલાહ દઉં સાચી. પણ તારા ઠેકાણા હોય ક્યાં? આઈ જો ખૂણામ કરીને ઊભો તો મને થોડી ખબર હોય તું આઈ ગુડાણો છો. પણ ઓલો મંજીલો આવે, મંજીલાની રાહ તો જોવી ને મારે. ઈ મંજીડાની મને થોડી ખબર હોય પણ. અરે ભાભી, તમે ખોટે ખોટો મારો ટાઈમ બગાડ્યો ને તમારો બગાડ્યો તમે. ટાઈમ તો મારો કેવાય જાય તને આગળ. કાઈ કેતા ને અત્યારે હો. આબરૂ કાઢતા નહીં ખોટી. અત્યારે તમે એને હાલતા થઈ જાવ સીધે સીધા. ઈ જાવ તું, તાર કાકો રાહ જોતો હશે ન્યા. તો પણ મેં તમને ક્યાં આમંત્રણ દીધું કે તમે ઉભા રહ્યો? આમંત્રણ ન દીધું, આ તો તને ભાડી ગઈ ને એટલે મેં કીધું વાત કરું એમ. ભાભી તમને હે ને મારી યારે ગમે ઈ હોય પણ વાતો કરવાનો શોખ ઘણો હો. લે બોલકા માણસ તો હારા. હા તમને ગમે એ છે મનમાં, પણ મને એવું કઈ મનમાં નથી. એટલે મને રોયા એવું મનમાં કઈ નથી, બોલતો નહીં હવે. કાઈ નથી બોલ્યો પણ હાવ વળકાતો જો ભરે આ બાઈ. આની દશ નથી ખૂટતી બાઈ ની મને. આ જલ્દી રિક્ષા આવે તો સારી વાત છે હો. મારો ઓલા નાથાભાઈ ની ખબર કાઢવા જવું છે. ઓય હોય લે બોકા બાપા, તમે અહીંયા બેઠા છો? કેમ ઓળખતો નથી? અરે ઓળખું તો છો ને પણ મારું ધ્યાન નહોતું સમજ્યા. તારામાં સંસ્કાર જેવું કઈ નામ છે ને હો. નકર મોટા બાપા ભેગા થાય તો માણસ પગે નો લાગે, આશીર્વાદ નો લે. છે મોટા બાપા, બુદ્ધિનો વિકાસ જ નથી. એમાં મારું ધ્યાન નહોતું બાપા, નકર હું તમને બોલાવ્યા વગર રહું એમ? હા તે હું અહીંયા જ આવતો તો તારા ઘરે, તો અહીંયા કેમ બેહી ગયા? અરે રિક્ષાની વાઈટ જોઈને બેઠો તો. મેં રિક્ષા આવે ને અને નાથાભાઈ ની ખબર કાઢવા જવું છે મારે. મારું ઘર ક્યાં આખું છે, આમ 2-3 શેરી વટો એટલે ઘર આવી જાય. એમાં રિક્ષા બાંધવાની
પણ મારા ટાંટિયા બધા કામ નથી કરતા ને. હા, તમારા ટાંટિયા કામ નથી કરતા ને મારા બાપાને ખાટલામાં બધું. હવે એટલું મેળા નથી હે. અરે બાપા, તારે તો એવો મને ધંધે લગાડ્યો છે એની વાત મૂકી દે. ખાટલામાં ઊભા થઈ નથી શકતા, બધું આમ જો ખાટલામાં. બટા ક્યારેક તો ધંધે લાગવું પડે. તમારે હાવ બારું કોરું રહેવું છે એમ નો હાલે. તારો બાપો છે અને તારે થોડી ઘણી સેવા કરવી પડે. પણ આવી રીતે સેવા ન હોય બાપા. ખાટલામાં બધું સાફ સૂફ મારે કરવું. મને તો મારામાં કઈક શરમ લાગે સાસાનો. હવે આ બાપો ઉકલી જાય તો સારું. પણ એ જે તમે સેવા કરો છો ને, તમે ભાતું બાંધો છો તમારું. હવે આવા ભાતા શું બાંધે? હા, સાફ કરીને બધુંય. અને મને કોરા ભાતય નથી ભાવતા. કોરા ભાતય નથી ભાવતા. તઈ શું એટલી અરસણ થાય છે તને? થાય જ ને. તો તારા બાપાને નહીં થાય હોય? તમને દઈ આવતી હોય 5 દી જાવ અહીંયા કરજો સેવા. જાવ. તે મારો ભાઈ છે, મારા ઘરે લઈ જાવ એને. આ તો લઈ જાવ ને તો વધારે સારું. તમે મરી ગયા છો તો હું મારા ઘરે લઈ જાવ. તમે કયો છો? હું તમે કયો છો? હા, હોશિયારી કરતા. એ કામ બધું કરો તો ખબર પડે. આખો દીમાં 10 ફેરે ગાભા ફેરવી છે. પણ ફેરવા એમાં કઈ તમે નીચા બાપને નો થઈ જાવ. એક સોયણો બદલાવ્યો ત્યાં બીજો બગડી ગયેલો હોય, એક બદલાવો ત્યાં ત્રીજો બગડી ગયેલો હોય. આખો દી એમાંથી નવરી નો થતો હું. તું મને ઈ કેતો? હા, આ તો તારા બાપાને મેળે નથી એટલે બરોબર. હા, આટલો ટાઈમ મેળે હતું તો કોઈ દી તારી બે કઈ કામ કરાવ્યું? પણ હું એને ઈ કરાવ્યું કઈ કામ કઈ કરાવ્યું નથી. કોઈ દી તે સોયણો સાફ કર્યો? ના, ઈ નથી કર્યું. તે કોઈ દી હરી ભાંગીને 2 કટકા કર્યા હોય તો મને કે. ઈ તો બાપા બધું કામ કરતા હતા. તો અટાણે એની પોઝિશન તમારે જોવાય. માણા થવાય માણા. હાલી નીકળા છો ખવરિયા જેવા મોઢા લઈને તમારા. ખારા તો થાવમાં બાપા. એક તો મને મારો મગજ કામ કરતો નથી બરોબર. એકલા હાથે હું એને કંટાળી ગયો સાચન. ખારો નો થાય તમારી હું આરતી ઉતારું. અત્યારે આમ જો સફરજન લેવા નીકળો. કોની હાટું? મારી બાયડી હાટું. કોની હાટું? બાયડી હાટું? બાપા હાટું. બાપા હાટું. બાપાને ખવડાવાય. બાયડીને ખવડાઈ ખૂટિયા જેવી તો કઈરી. બાયડી હાટું નહીં, બાપા હાટું લઈ જાવ છું. ડોક્ટરે કીધું જ્યુસ પીવડાવજો, સમજ્યા? તે પીવડાવાય જ્યુસ? હા, પીધા એવું તો પાછો ઢગલો કરી નાખે. બધું ઢગલાની વાતો કરે છે. તું બીજી લાંબી ટૂંકી કારમાં મારી આય રે. કંટાળી ગયો છો હવે. હા, હું મારા બસ એટલો બધો તું કંટાળી ગયો. અહીંયા કરો કામ ખબર પડે. એમ ખાવું નથી ભાવતું. એલા કંટાળી ગયા નહીં, તમારું ભેગું થાય. સાચું કહું છું હો તમને. અને માથે જતા બાયડી. વાહ, બાયડી વળી શું કહે ખબર? એ બાપા 10 વર્ષ સુધી જીવે ને એવી મેં માનતા લીધી. બોલો, બાયડી એવું કે છે? હા, એને માનતા લીધી. એને કાંઈ કામ કરવું, એને કાંઈ સાફ સફાઈ કાંઈ કરવી, બધું મારે કરવું. હવે 10 વર્ષ સુધી બાપો જીવી જાય તો મારે તો સેવા જ કરવાની રહે ને. હારા માવતરની છોકરી કહેવાય કે એવી વાત કરે છે કે બાપા 10-15 વર્ષ જીવે તો હારું ગાઈટ નું, અને તું ઉલારવા બેઠો છો બાપાને. ભાઈ છે બીજું શું. હવે જાવ, તમે જાવું હે ને અહીંયા બાપા છે. બાપા છે. હું હજી આમ કોથમરી ને કઈક મેથી ની લેવાનું છે. પાછી ભાજી ખાવા જોઈ. જો વિપલા, મારી વાત હરખી ધ્યાન રાખીને સાંભળજે. હા બોલો. અત્યારે હું તારા બાપા ની ખબર કાઢવા તો જાઉં છું. બાકી કઈ અમે 24 કલાક ત્યાં તારા બાપા ભેગા રહી નો આકી. એટલે બધી ધ્યાન તારે જ રાખવાની છે. અને તું નહીં રાખ તો કોણ ધ્યાન રાખશે? હું ધ્યાન રાખું છું, બીજું કોઈ ધ્યાન નહીં રાખે. અને આગળ ઓલે ગાભા વાળાની ઢેકડી ખુલી હતી. હા, ખુલી હતી. 2 બાસકા ગાભા લેવાના. તો લેતો જા. કલાકે 5 ગાભા જોઈ છે. બીજાની કેવી પોઝિશન થઈ છે બોલ. મને તો વિચાર થાય છે અત્યારે મારી પોઝિશન હાવ ખરાબ છે. એટલે તારી પોઝિશન ની કરે. આ તમે ખબર કાઢી આવ. જાવ, હું બાસ્કુ ભરતો ગાભા. તારી પોઝિશન ખરાબ છે તારા બાપાની? બોલ તો. મારી આમાં ભેગી થઈ ગઈ પોઝિશન ખરાબ. બસ તારી કરે હશે. હાલો, ભૂલ થઈ ગઈ. હાલો જાવ. ધ્યાન રાખજે તારા બાપાનું. હા, હું ધ્યાન રાખીને તમે ઘરે જાવ તો સેટા બેહજો. કા તંદી સુધી શરીર માંથી ગંધ નહીં જાય. અમને તમારી કોઈને નો રોશન થાય. 3 દી લગી ગંધ નહીં જાય. છોકરા પાયકા છે કપાતર. આવા 1-2 થઈને તો આખા કુટુંબ નું નાક કપાવી નાખ્યું. જવા દે ભાઈ પાએ આટો મારતો, ખબર કાઢતો ભાઈ ની. એ પણ મોરે આવવા દે. બોલ કા પાયલે હારું છે ને? શું થયું છે? વાહી તો કરીને આવસ ને એલી. કેલે વાહી તો મારે ગાય ઢોર છે. હા, હું તો તારે
ગાંડું બકરું નથી પણ કદાચ આડોના પાડોના વાહિદા કરતી હોય એમ. ના મેં કીધું સ્પ્રે નાખ્યો ને તો તને હુંઘાડું. મંજુરી આવી મસ્કરી કરી મને તું મારી. કા સ્પ્રે ની વાય સારી નથી? હવે તારા સ્પ્રે માં કઈ ઠેકાણું ન હોય હવે. એલી સ્પ્રે નથી. કઈ? તને નહીં ખબર પડે. એ બધું જવા દે, હું તને શું કહું છું, મારે તાર ઘેર આવું તું જ. કેમ આ સ્પ્રે હુંઘવા? એ આ તું સ્પ્રે ને તડકે મૂક ને. મારા ઘરે હું આવું હતું એટલે હું તને શું કહું છું હા કે તાર નણંદનું બીજી વાર તો છોટું થઈ ગયું બરોબર, તો પાછું કઈ ગોઠવવું છે? એલી પાછા માંગાઈ ઘણા આવે છે પણ કોઈ હારો નથી ધ્યાનમાં. એમ નહીં તો મારા ધ્યાનમાં છે એક ઠેકાણું. તાર ધ્યાનમાં હું હારો છે? હારો છે દેખાડો. એટલે 38 વર્ષનો છે, હાલશે? એલી હજી આ 30 વર્ષની નથી થઈ. આમ જો એલીબાઈ, હા ત્રીજી વારમાં છે ને પછી એવું જ જડે હો. હા, નો ખબર હોય તો કહી દઉં. એ ત્રીજી વાર હોય કે ચોથી વાર પણ ઉંમરનો કાંઈક તો લિહાજ રખાય ને. હામ હરખું થાય ને તો હાલે. હા, તમે હે ને આમ હરખું ને લેવલ કરવા રહ્યું ને નણંદ ભોજાઈ એટલે જ આવું થયું. પછી એને એક વસ્તુ લેટ ગો કરવી પડે. એમને પૈસા વાળો છે. આમ જો મંજુડી, હા મેં જે આ વાત કરી હોય ને ત્યાં એક નંબર જ ઠેકાણું હોય. આપણે દરવાજાના આગળિયા નથી આવતા, હા એ એનું કારખાનું છે. ઓય રે મને એમ કે સોના ચાંદીના કારખાના હશે. મારે ના 150 વીઘા જમીન છે. 150 વીઘાની વાત છે. તોય અને બીજી 150 વીઘાનું હાટું કરવાના છે. હજી હાટું કેટલાક પૈસા છે? વાતો જ જવા દે. આમ જો હાથ પેટી ખાઈને તોય ખૂટે એમ નથી, પણ બિસાડાના ભાઈ મોરાને કી બાયડી મરી ગઈ. કઈક વાત આગળ હલાવીશું એમાં હું ઉપાધિ. હું એને પૂછ લે મારા નણંદ ને. એમ નહીં, 38 વર્ષનો છે તો પણ એને ક્યાં માર્કેટમાં વેચવા જાવો છે, હું એમ કહું છું. પણ એટલે જ કહું વાત પૂછીને કરી લઈશ. હા એમ. અને મંજુરી તો હાતી રે ને. કા હું થયું તને? તારે ને આમનો હાથ લાંબો ન કરવો. તો આમાં કઈ નથી કઈ જંતર મંતર કર્યા. ના ના, તારો હું ભરોસો, મને બેભાન કરી નાખ તો હું. એટલે આમ જો કેવી સુગંધ આવે. તો હું કઈ કહેતી હતી હમણાં? આ સુગંધ હોય ગઈ એમ? ના ના, બીજું કઈ કહેવા જાતી હતી. એમ નહીં, તને આ જરી નથી ગમતી તો હું આ દિને રાત કેમ સહન કરતી હઈશ? ઈ માન ન જોવાનું, તું સહન કર્યા કર. તારે વળી હું એટલું બધું સહન કરવાનું છે? મારા હહરા છે ને ઈ તો હવે ગઈઢું માણસ છે, તેમાં હું વાંધો? એટલે ગઈઢું માણસ છે એનો તો વાંધો નથી, તો પણ અત્યારે 3 મહિનાથી ખાટલામાં પડ્યા છે ને એનો વાંધો છે. ખાટલા ભરી નાખે, ગોતડા બગાડ નાખે, આ એના ઢળી આ સાફ કરીને આ સુગંધ આવે. એ પણ જો આપણી ઘરે ગઈઢું માવતર હોય ને તો સેવા તારે જ કરવી પડે. કઈ માં હું ન સેવા કરવા આવું કઈ. તો સેવા કરું છું, આ એના જ ફળ છે. લેતી જા તુંય ફળ. મંજુડી, તું એક ફળ ખાને બાપા. તઈ હું પણ હવે એમ નહીં, બાપાને કેમ છે તઈ હવે? હવે ક્યાં ઉપાધિ છે? હારું જ નથી કઈ હવે. એમ નહીં, જાવું છે તો લાડવા ખાઈ એમ કહું છું, લાહા લાડવા. એલી જવાની ક્યાં વાત કરે છે? મેં તો ઈ હજી 10 વર્ષ જીવતા રહે એવી ભગવાન પાસે માનતા રાખી. એમ નહીં, એક કોરથી તું એમ બોલસ કે 3 મહિનાથી આ ખાટલે પડ્યા છે અને મારે એનું બધું ઉહેડવાનું, અને આ બાજુથી એમ કહેસ કે મેં માનતા કરી. એટલે તારું કઈ સમજાતું નથી હો. એલી ઉહેડવું તો આપણો બાપ બીમાર પડે તો કેમ બધું ઉહેડવું પડે? ઈ તો કહું છું તને. ઈ હારો મારો બાપ જ થાય. ઈ તો ઉહેડવું જ પડે ને. માલ મિલકત ઈ તો બરોબર છે, ઈ તો તમને જ આવશે, કઈ મન નહીં દઈ દે કઈ. હા તો પણ એટલે જ કહું છું ઈ ઉહેડવું પડે તો એની સેવા કરું તો મને શું વાંધો છે? ઓમે મારે બાપ તો છે નહીં. હા, તો ઈ મારા હારા ને મારો બાપ ગણું છું. આમ તો મંજુડી આમ ઈ કેવું પડે હો, તે માનતા કરી કે 10 વર્ષ વધારે જીવે એમ. દ્વારકા જવાની લે, અને એ હાલીને. દ્વારકા હાલીને જવાની? તો એમ નહીં મંજુડી, હા આમ તાર હાહરાના કર હલતા તા હા તો તને કોઈ દી હક નથી લેવા દીધું કા? ઈ તો ખબર છે બેન. તો એમ કે તું હારી કહેવાય, તો તે જાતા પથારીમાં છે તોય તે માનતા કરી કે હજી બાપા જીવે એમ. બેન માનતા મેં કરી કે તે કરી? માનતા તે કરી. તો ઈ તારે સમજવાની ક્યાં? ઈ તને જરૂર જ નથી, તને સમજાય જ નહીં. નહીં સમજાય? ઈ મને સમજાય. કઈ વાંધો નહીં, પણ અમારે તમારા ઘરમાં સમજીને હું કરું છું? આ તો મને ખબર છે કે બાબાએ કેવા તારા લોહી પીધા છે એટલે તને કહું છું. ઈ તને નહીં સમજાય. તું કારું કામ કરતી હોય કર ને, હું મારું કામ કરતી હોય કરું. આ એટલી બધી શરીફની દીકરી તો છે નહીં. હવે માનતા કેમ કરીને કેમ નહીં ઈ તો હવે આફેડું ગાતું વાતું માંડવી આવશે. હા લે હાને તો જો મોજ. એલા વિપુલભાઈ, આવો લાલા. લા કેમ આય બેઠા હો તમે? આ જો ને મેં કીધું ફાકી જરાક બનાવી નાખું. હા અને ઓલો ગામમાં કઈ દેશી દવા વાળો આવ્યો છે. હા તો કીધું જડતો નથી, ક્યાંય શેરીમાં ગયો છે. મેં કીધું અહીંયા બેહું અહીંથી ક્યાંક નીકળ. દેશી દવા વાળો? દેશી દવા લેવી થોડી.
કા બાપા નજી સારું નથી? નથી ક્યાં મેળાયું એલા, ના હોય, ઝાડા જ નથી મટતા એલા. ઝાડા નથી મળતા. કલાકે ને કલાકે બધા આમ જો લેંઘાન ભેંઘાન બધું ફરી મેલે. અરે કંટાળી ગયો કાકા હું, કેટલીક વાર દીમાં બદલાવા મારે. પણ કાકા સારું ટ્રીટમેન્ટ કરાવો કે તમે પણ ગોળીઓ ને સાદું સિમ્પલ તમે દવાઓ લેવો એમાં થોડો કઈ મેળ પડતો હોય છે કઈ? એમાં કાંઈ થાય એમ નથી, બધું બાયપાસ થઈ ગયું. હે? હો આમ ખાધું ને આમ ગયું, પતી આમ ગયું ખાધું ને આમ બધું પેરપાટ બધા પતી જ ગયા સાવ. તો પછી કાકા આવી પોઝિશન તો અમારે એક જગ્યા હતી બાપાને. તો તારા પછી બાપાને એવું હતું? અમારા બાપાને નહોતું, બીજા નહોતું. હા હા, તે આવી જ પોઝિશન હતી. તેને ક્યાં દવા લીધી? દવા એક જ છે, શું? અંસર મરાવી દેવાય, સવાર પછી તમારે તૈયાર જ રહેવાય. એટલે કેમ ઇન્જેક્શન? એટલે જલ્દી એમ મટી જાય એમ. એટલે મટી જાય એનું કે ઉકલી જાય એનું? ઈ તો બસ ઈ જ થાય. એક બુથલામ ઠોક્યો, તું આવી સલાહ ન દેતો. એટલે વિપુલભાઈ તને હારી સલાહ દીધી બરોબર, આ કઈ ખોટી સલાહ છે? તું કહેશ કે અમે તો કે હેરાન થઈ ગયા કે હું કઈ મટતું નથી. આ રસ્તો બતાવે, બોલ હમણાં મટી જાય. એટલે ભાઈ હેરાન તો થઈ ગયો છું હું આખો દી. 12 દીમાં બધું મટી જાય, હે? પાણી ઢોર ને બધું. એ મારા ભગવાન, પાણી ઢોર નથી કરવું મારા બાપાનું કાકા. એટલે તને મોટા હાસી સલાહ દીધી છે. એ જીવે ત્યાં સુધી સેવા થાય ને એટલી મારે કરી લેવી છે. મને હવે લાગે છે હા બરાબર, જ્યાં ઝાડા વેતા થયા છે ને હા, એ પ્રમાણે જાજો ટાઈમ કાઢશે નહીં. તમે મને ગણતરીમાં જ છો. શરીર આખું સાફ થઈ ગયું સમજી લે. હા ઈ તો પણ મને ખબર પડી ગઈ તમારા જે આ બોલસા ઉપર મને જાણવા મળે છે કે તમે હવે તૈયારીમાં જ છો કે હવે આ કઈ જાય. અને હું મોટે કેવો વાળો માણસ છું. તું મોટે કેવા વાળો, પણ બાકી લાલા તું મારી જગ્યાએ હોત ને હા તું સહન ન કરીએ. પણ હું હા, મેં સહન કર્યું એવું તમે ન કરો બાપ. તું અહીંયા આવજે મારી ઘરે ને ખાટલા આગળ ખાલી ઊભો રહીજે. હા આવ્યો એવો પાછો જાસ કે નહીં? એ તો માવતર છે, હવે થાય બધું એવું તો. તારો ભડભડાટી બોલાવેલા. પણ તમારો જ વાંક છે. અમારો શું વાંકવું એમ? આ વાંક તમારો એક વાર નહીં 1000 વખત તમારો. પહેલાથી હરકી ટ્રીટમેન્ટ કરાવી હોય તો આવા ઝાડા બાડા થાય જ નહીં. પણ તમે ખવડાવવામાં જ કઈ ધ્યાન નથી દેતા. તમારા કરતા તો ઓલી ભાભી હારી. હા ભાભી હારી જ કહેવાય ને, ભાભીને ક્યાં કાંઈ અહીંયા કામકાજ કરવું છે? બધું જે છે એ મારે જ કરવાનું છે. એને ઉપાધિ કેટલી છે, એને ચિંતા ન પાર નથી એને. એને ચિંતા હોય, મારે કાંઈ ચિંતા જ નહીં, મારે કાંઈ ઉપાધિ જ નહીં. બધું ઈ જ કરે છે સમજ્યા. અને પાછે આમ જો તું એમ કે ને ઇન્જેક્શન ની ક્યાં કરે છે? ભાભી માનતા લીધી, બાપુ હજી 10 વર્ષ જીવે. વાહ ભાઈ વાહ, આવી ભાભી જોઈ. હું એનું બાપનું કપાર. જોયું ને, માનતા એવું કરે હાલીને જવાની. બાપા હો 10 વર્ષ જીવે તો કેટલી લાગણી ને કેટલો પ્રેમ, કેટલી સેવાની તમન્ના છે. ઈ તો હે ને અહીંયા બધી વીલી થાય છે. બાકી બધું જે કરું છું ને હા એ મારું મન સમજે હે લાલા, બરોબર. મારી જગ્યાએ બીજો હોય ને તો અત્યારે ગરો ફાવ ખાઈને મરી ગયો. આ મરી ગયો ન હોય, એ પૂરું કરી નાખ્યું હોય. શું પૂરું કરી નાખ્યું હોય કાકા? આમ જો એક કાતરે ને એક કાતરે ગાભાનું બાસકું ભરી આવું સાફ કરવા. સાફ કરવા. શું થાય પણ 5-10 મિનિટ નો થાય ત્યાં તો પૂરું. છાલું એલા બધું એલા ઢગલો જ થઈ જાય. લેઘા બગાડે, ગોદડા બગાડે. તું જો ને આમ જો આખો દી ખાવણી ખૂપડી અને ગાભા અને પાણી ડબલું, બસ એમાં ને એમાં. આ તમારા જ ગુણ ગાવ છો. આ ઓલી માનતા એવું રાખે છે, ઈ તો કઈ કામ જ કરવા નહીં લાગતી હોય ને. અકલ મઠ્ઠી કહેવાય. આ અકલ મઠી નો કહેવાય, ઈ હમણાં માનતા એવું નહીં રાખતી હોય. તમે એકલા નહીં, આ બધું સાફ સફાઈમાં તમે એક જ લાગતા છે. હા શું ખોટું બોલો ખોટું. અને વધારે જો તમને બહુ ચિંતા ઓલું થતું હોય ને તો નાખી દેવાય મોનો કાંટો, જલ્દી પાર આવે. એલા ભાઈ મારે એમ નથી મારી નાખવા બાપાને, તું સલાહ કાંઈ એવી દે. તો આવી એની બળતરા કરો, કામ કરો છો ને પાછા માતા જાતા કે હું ઓલું કરું છું, પોતા કરું છું ને. 5 દી હે ને મારી જગ્યાએ મારા બાપાને તું સેવા કરવા હોઈ જા, બરાબર. પછી મને ભેગો થઈ જાય, પછી મને કહી જાય કે વિપુલભાઈ તું હાસો બરાબર છો, આ ભાભી હાવ ખોટી કહેવાય, આ માનતા ન રખાય. સેવા કરી હોત તો પછી હું ઓલી સલાહ દેવા ન ગયો હોત. શું સલાહ દેવા ન ગયો? તું ભાઈ તારું કામ કરતો હોય જા ને ભાઈ. મારે ઓલો દેશી દવા વાળો આવે તો એની પાસે કઈક કડવી દવા લઈ લેવી, જો કઈક રાહત થાય તો. જો ગુણ લાગે તો આ રસ્તો લેજો. નથી લેવા રસ્તા, જાઓ.
તમારે ગઈઢાણ ઉલાડી દીધા, અમારે નથી ઉલાડવા. આ દેશી દવા વાળો ક્યાં ગયો કોણ જાણે. ત્યાં ઘરે ટાઈમ થઈ જાય છે હમણાં કાપા લઈને હડિયાળી કરવાનો. વિપુલભાઈ, કોણ છો ભાઈ? હું ડોક્ટર છું. સાહેબ છો? તો વિપલા હા આ તો બટા. કોણ છે? બિલવારસ ડોક્ટર. આવો આવો સાહેબ, આવો આવો. આ બાજુ આવો. હા, પેલા કરતા કેમ છે હવે? કાંઈ જરાય મેળે નથી, થોડુંક વધી ગયું અમુકનું. ખાવાનો ખોરાક ખારો આપો. તમે કીધું તું બધું પાણી જેવું આપજો, ઈ જ આપું છું. સાહેબ, હું એને ઈ જ કહું છું કે ખોરાક કા ખારો આપો. ધીમે બોલો, ધીમે બોલો. તમે શાંતિ રાખો, નકર વયું જાહે. હા, ઈ જ એટલે જ કહું છું, તમે શાંતિ રાખો. તમે આને ઉપાધિ કરો માં, હું બધું કરી દઈશ. સાફ કરી દેહો. હું કઈ સાફ થોડી કરું કઈ? તમે કયો બધું સાફ કરી દો. સાહેબ શું? તમે સાહેબ હે ને આ જે પ્રોબ્લેમ છે ને એનો સોલ્વ કરો ને બાપા. હું થાકી ગયો. હા સનો. સાહેબ, હા આ કાલ અંધારું થયું ને હા તો વચમાં આમ જો હા બપોર થયો ને હા. પછી પેટમાં ફડ થાતું હતું સાહેબ. આ સાહેબ પેટ અહીંયા છે. અંધાર બહુ ન દબાવતા. ચેક તો કરવું પડે ને. ચેક કરો એમાં વાંધો ને, પણ પેટ ઉપર વજન દ્યો માં. અહીંયા વજન દ્યો છો, નીચે રેલા ચાલુ થઈ જાય છે. તગારા મૂકો. કેટલાક તગારા મેલવા? તગારા ઉપર તગારા, તગારા ઉપર તગારા. તમને શું લેવા રાખ્યા હે? તમે ચેક કરો ને બાપા ને. હવે આ બંધ થાય એમ ચેક નથી થાય એમ. ટાંકી લીક થઈ ગઈ છે. હા તો લીક થઈ ગઈ તો સેલો ટપ મારીને બંધ કરો ને બાપા. આવ્યો તો શું ઈ હારું. હા તો ચેક કરો. આવે જો આનો એક રસ્તો છે. શું? રિપોર્ટ બધા કર્યા. હા, બાપાને આ પ્રોબ્લેમ સારું જ રહે. જાવું છે? મને એવું લાગે છે કે જવું પડશે. જો આ 5 મિનિટે ને 5 મિનિટે ધધે લગાડે છે. આનો એક રસ્તો છે, હું કહું ને એ વસ્તુ લેતા આવો. ઉભા રહ્યો. ઉખાડા કરે ને ત્યાં ખબર પડી જાય આ ઢગલો કર્યો હોય આને. અહીંયા સાફ કરો. શું સાફ કરી? આખો દીમાં કેટલાક મારે સાફ કરવું. આનું બંધ થઈ કરો ને સાહેબ. કઈક બંધ થાય ને તો તમારા બાપો બંધ થઈ જાય એમ નહીં. આ જે તકલીફ છે એની કઈ દવા નથી થાય એમ. આની કઈ દવા આવે જ નહીં. કા ચાલુ રે કા લોક થઈ જાય. આનો કાઈક તો ઈલાજ છે ને. હું તો કાઈક નવરો થવાના માંથી. આનો એક ઈલાજ છે. તો કયો ને. જો હા, આ પાઇપ રહ્યો ને. હા, આયા નીચે ભોખરું મૂકવાનું. આ ભોખરું હેઠે મેળવા. પછી આવો પાઇપ રાખવાનો. હા, સીધો 3.5 ફૂટનો પાઇપ. હા, લાંબો કરીને બાથરૂમમાં મૂકી દેવાનો. બરાબર. અને આ હેઠે ભોખરું મેલ દઉં. હા, અને એમાં પાઇપ મેલ દઉં. ભોખરું. હા હા. એટલે આથી નળ ચાલુ રહે. હા, આથી જવાનું ચાલુ રહે. બધું થોડું વયું જાય એમ. એટલે એની રીતે એમ. અહીંયા 2 નળ મૂકવાના. હા, અહીંથી અહીંયા આ ખીતી રહી. હા, અહીંયા 2 નળ મૂકવાના. અહીંયા મૂકશું એટલે અહીંયા એની રીતે બધું ચાલુ કરી લઈએ. સાપ. હા, હાથમાં. હા, કાંઈ વાંધો. હા, અહીંયા સાપ, અહીંયા નળ. હા, અહીંયા ભોખરું. હા, આમાં વચમાં ક્યાંય હે ને ઓલું ગેંડિયું ન આવવું જોઈએ, નક બધું જામ થઈ જાય. તમારે ધ્યાન રાખવાનું બધું કાંઈ પછી મારે ન રાખવાનું હોય ધ્યાન. ના ના, હાસી. સાહેબ, શું છે? અક્કલ બટા તમે ક્યાં એની જેવા થાવ છો? ઈ બરાબર કહે છે. હવારે તો સાહેબ એમ કે ડાયરેક્ટ શમશાન જીવે લઈ આવ્યો. એટલે તારે લઈ આવવાનું. એ શમશાન આવે તો હારું, એક માથાકૂટ જાય.
એ બરાબર કીધું છે ફોખરું મેલી ફોખરું બહાટી કરતું જાય હું જો હું સાપ મેલવાની દબી દેવાનું અને ભ્રર બધું સાફ થઈને વયું જાય શમશાનમાં જાવું છે એનોય રસ્તો છે ઉપાધિ કરો માં ડાયરેક્ટ શમશાન ભેગા નહીં જાય 10-12 વર્ષ સુધી તો જવાના જ નથી શમશાને માનતા પડી છે માથે પણ કેમ નહીં જાય એ માનતા કરી છે મારી ઘરવાળીએ કે બાપા હાજા નવરવા આમને પૈડા રહીએ તો ધોયા રાખો સાફ કર્યા રાખો હજી એક ઈલાજ છે શું દવા પાઈ દ્યો ના દવા નથી પાવી ના એમ હાવ નથી માર નાખવા તો ઈ એની રીતે ડિલીટ થઈ જવા જોઈએ આમાં નામાં આ સાહેબ હું સલાહ દે છે ડિલીટ થવાનું કે છે થાવું છે એટલે કઈ સમજાણું નહીં મોબાઈલમાં એપ આવે સાપ દબી ડિલીટ એપ ડિલીટ એવું મને ન ખબર પડે કાક દેશી ભાષામાં કયો તો ખબર પડે ઉકલી જવાનું કે છે મરી જવું છે કોણ કે છે છોકરો અરે ઈ તો મારી ભાઈ હાથ ધોઈને પડી ગયો છે હાથ 10 ફેરે હાથ ધોઉં છું દિવસના 10 ફેરે હાથ તો ધોવા પડે ને સાફ કરે તો ધોવું ન પડે આ સાહેબ ઈ જે વાત કરે છે એનું મગજમાં નો લેતા તમે જાઓ ભૂંગળું ફિટ કરવાનું આ ઈ હું કડિયા કામ વાળાને બોલાવીને ઈ ફિટ કરાવી દઈ બીજું શું થાય આયા અમારે રોજની તો રામાયણ પતે મોટું મુકાવજો ઈ મોટું જ સીધો ઢગલો થાય ને ફરટ વયું જાય હા હા જા ઉધરા ખાય છે કીધું ને જો ઉધરે રેલો આવે છે ને પેટમાં કાઈ રહેતું નથી હું જાઉં છું હવે હા તમે જાઓ મેં કીધું એક કરી નાખજો હા આવી બોલ હા આ જરીક સાફ કરી દે તો બાપા હવે તમે એને ઉપાડો લીધો હાથે નો પપૈયાના રનો કર્યો ઢગલો ના પાડતો તો પપૈયા નથી ખાવા ના પાડતો તો આ પીરું આમ તો જો આ ધોવાતાય નથી એ કઈ ગઈ ગાફા લેતી આવ લાવો એ એક તો પાડ કાઢી ઉતારે જોઈએ હું નથી કરું અહીંયા આમાં સુગંધ જરે તું તો હે ને મારા નજરની સામેથી વઈ જા કા મેં હું તમારું તારી મેં હું તમારું વાંદરી કુઈતરી એલા મેં તમારું હું બગાડ્યું ઊભો ન થાવું તારે શું આ માનતા લેવાની જરૂર હતી હે ઈ તમને નહીં સમજાય 10 વર્ષ સુધી બાપાની મારે સેવા કરવાની કરો મને ઈ સમજાતું નથી આ તારે માનતા લઈને કામ શું હતું તારે એ ઈ તમને ન સમજાય મને સમજાય છે શું મને ન સમજાય આ કામ કરો તો ખબર હુઈ જાવ શું ન મને સમજાય હું સમજુ ઈ અતે માનતા શું કામ લીધી ઈ મને કઈ સમજાતું જ નથી બોલ આ ઉકલી જાય તને કઈ વાંધો છે વાંધો તો કાઈ નથી તો તને શું વાંધો છે આમ જો હા તમે સાંભળવા માંગો છો ને અમારે સાંભળવું છે કે આ માનતા શું કામ કરી શું કામ કરી તો સાંભળો હા બોલ આ ડોહા ઉપર મને 1% પ્રેમ નથી કેટલો 1% હે હા આ ડોહો ઈ ડોહો છે કે હું પણીને અહીંયા આવી હતી ને હા ત્યાંથી લઈને અત્યાર સુધી મને ધરાઈને ધાન ખાવા નથી દીધું એટલો ત્રાસ આપ્યો મને એમ હા એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે આ ડોહો ખાટલામાં પડવો જોઈએ ને આવા હાલ થવા જોઈએ અને હજી હું તો કહું છું હે દ્વારકાના નાથ કાનુડા હું માનતા માનું છું કે હજી આ ડોહો 10 વર્ષ રીબાઈને જીવે એટલે મારા આત્માને શાંતિ થાય તો હું દ્વારકા હાલીને દર્શન કરવા જાઉં હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. હાલો મિત્રો હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુરી. હેલો મિત્રો હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે વીજળી. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો